હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિત્તલ્સ કિચન. તો આજે આપણે દૂધીના મુઠિયાની રેસીપી જોવાના છે, જે ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. જેના માટે હું આ 250 ગ્રામ દૂધી લીધી છે, જેને આપણે બરાબર છાલ કાઢીને છીણી લીધી છે. હવે આપણે એની અંદર લોટ એડ કરીશું. આપણે સિંગદાણા લીધા છે, કચરા આપણે વાટી લીધા છે, કાચા સિંગદાણા આવે એ એડ કરી લીધા છે. હવે આપણે લોટ એડ કરીશું. હવે આ લોટ હું એ લીધો છે, જેમાં ઘઉં, જુવાર અને ચણાની દાળ છે, જે હું અહીંયા મુઠિયા માટે દળાવ્યો હતો એ લોટ લીધો છે. જો તમારી પાસે આવી રીતે લોટ રેડીમેડ ન હોય તો તમે બધા આપણા ઘરમાં જે લોટ હોય એ લઈ લેવાના છે સરખા પ્રમાણમાં. આપણે ઘઉંનો લોટ કરકરો લેવાનો છે. અને હવે આપણે આ મસાલા એડ કરીશું, જેમાં ધાણા જીરું પાવડર છે 1 થી 1.5 ચમચી લીધું છે. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લેવાનું છે. 1.5 થી 1.5 ચમચી હળદર પાવડર લેવાનું છે. ગરમ મસાલો લીધો છે આપણે 1 ચમચી જેટલો. આ હિંગ લીધી છે 5 ચમચી જેટલી. અડધી ચમચી જેટલો આપણે અજમો લીધો છે, જેને આપણે હાથથી મસળીને એડ કરીશું. આ આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, 1 મોટી ચમચી જેટલી લેવાની છે. જો તમને તીખાશ વધુ ઓછી કરવી હોય તો તમે કરી શકો છો. હવે આપણે આ મીઠું છે એ સ્વાદ પ્રમાણે ઉમેરીશું. આપણે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુ ન હોય તો તમે લીંબુના ફૂલ પણ યુઝ કરી શકો છો. હવે આપણે ખાટો મીઠો ટેસ્ટ બેલેન્સ કરવા ખાંડ ઉમેરી છે 1 ચમચી જેટલી. હવે આપણે આ બધું કોરું મિક્સ કરી લઈશું, જેથી દૂધીમાંથી જે પાણી છૂટવાનું હશે એ છૂટીને આપણા લોટમાં મિક્સ થઈ જશે. પછી આપણે જરૂર પડે ત્યારે પાણી ઉમેરવાનું છે. તો આપણે હવે કોરું મિક્સ કરી લીધું. હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈને લોટને બાંધી લેવાનો છે. કઠણ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો લોટ આપણે. આ આપણે તેલ ઉમેર્યું છે. તેલ ઉમેરવાનું રહી ગયું હતું આપણું, તો 2 પડી જેટલું તેલ આપણે એડ કરી લીધું છે. થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ આપણે બાંધવાનો છે. આ આપણે જે લોટ લીધા છે એમાં તમે અલગ અલગ લોટ લઈ શકો છો. ઘઉંનો લોટ ગગરો લેવાનો છે
અને ચણાનો લોટ આવે છે ઝીણો, એ તમે લઈ શકો છો રેગ્યુલર. અને તમારી પાસે કરકરો લોટ હોય તો વધારે સારું એનું રિઝલ્ટ આવશે. અને જુવારનો લોટ તો આપણે જે રોટલા બનાવવા માટે યુઝ કરીએ છીએ એ આપણે લઈ લેવાનો. આપણે જે સિંગદાણા નાખ્યા છે એનાથી ખૂબ જ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. તો હવે આપણો લોટ રેડી થવા આવ્યો છે. તો હવે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ઉપરથી થોડું તેલ એડ કરીને લોટને કેળવી લઈશું ફરીથી. 1 નાની ચમચી જેટલું તેલ લઈ લેવાનું અને ફરીથી પાછું આપણે એને મિક્સ કરીને મસળી લઈશું. તો હવે આપણે લોટમાંથી આપણે મુઠિયા વાળી લઈશું. તો આવી રીતે આપણે બધા મુઠિયા રેડી કરી લઈશું. તો હવે આપણે બધા મુઠિયા રેડી કરીને સ્ટીમ થવા માટે મૂકી દીધા છે. હવે આપણે એને સ્ટીમ થવા દઈશું. તો લગભગ 15 મિનિટ પછી આપણે જોઈ લઈશું. તો સરસ એવા મુઠિયા સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. એ ઠંડા થાય પછી આપણે એને કટ કરીશું. આપણે મુઠિયાને કટ કરી લીધા છે ઠંડા થઈ ગયા પછી. હવે આપણે એનો વઘાર કરીશું. તો એક કઢાઈમાં આપણે 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે એની અંદર આપણે રાઈ એડ કરીશું 1 ચમચી જેટલી. 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. અને સાથે આપણે 1 નાની ચમચી જેટલી હિંગ લીધી છે. હવે સાથે આપણે કળી લીમડાના પાન પણ એડ કરી દીધા છે. હવે મુઠિયા એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે તો ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે મુઠિયા. ટેસ્ટમાં પણ એટલા સરસ છે.
ચા જોડે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. હવે આપણે આ ઉપરથી અડધા લીંબુનો રસ એડ કર્યો હતો અને સાથે આપણે લીલા ધાણા છે એ એડ કરી લીધા છે. ફરીથી બધું મિક્સ કરી લઈશું આપણે. તો હવે રેડી છે મુઠિયા. આપણે સર્વિંગ ડીશમાં લઈ લઈશું. હવે ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય એવો નાસ્તો રેડી છે, જે આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.